અઠવાડિયામાં ત્રીજો બ્રિજ ધરાશાયી, 2 કરોડનો પુલ 2 મિનિટમાં જમીનદોસ્ત। બિહારમાં એક પછી એક બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતા નીતિશ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે। માત્ર એક અઠવાડિયામાં જ આ ત્રીજો બ્રિજ ધરાશાયી થયો છે। તાજેતરનો મામલો મોતીહારીમાં બન્યો છે। આ પહેલા અરરિયા અને સિવાનમાં પણ બ્રિજ ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી હતી। માહિતી અનુસાર મોતીહારીમાં બનેલી તાજેતરની ઘટનામાં જે બ્રિજ ધરાશાયી થયું તે નિર્માણાધીન હતું। લગભગ 2 કરોડના ખર્ચે આ બ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું। ઘટના પૂર્વ ચંપારણના મોતીહારીમાં ઘોડાસહન બ્લોક નજીક ચેનપુર સ્ટેશન પાસેના રોડ પર બની હતી। લગભગ 50 ફૂટની લંબાઈ ધરાવતું આ બ્રિજ એકાએક ધરાશાયી થયું। તેના પર ધાબુ ભરવાનું કામ ચાલતું હોય તેવું દેખાય છે। બિહારમાં ગઈકાલે જ એક પુલ ધરાશાયી થયો હતો। આ ઘટના સિવાન જિલ્લામાં બની હતી, જ્યાં ગંડક નદી ઉપર બનેલો પુલ તૂટી ગયો અને બધો કાટમાળ પાણીમાં વહી ગયો હતો। આ ઘટના કેનાલમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જવાથી બની હતી। જો કે સદભાગ્યે પુલ તૂટવાથી કોઈનું મૃત્યુ થયું ન હતું। 4 ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।